અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીની પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ। ચાલો આશા રાખીએ કે તમને મૂંઝવણ ના થાય। આ આસ્થાપૂર્વક પ્રમાણમાં સરળ પ્રશ્નો હોવા જોઈએ। હું તમને પૂછું છું કે 1/4 વત્તા 1/4 કેટલા થાય, તે વિશે વિચાર કરવો કે એનો શું અર્થ થાય। ચાલો, આપણી પાસે એક પાઈ હતી, તે 4 ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવી હતી। તો આ એમ કહેવા બરાબર છે કે આ પ્રથમ 1/4 કરું ને, મને તેમાં જુદો જ રંગ પૂરવા દો। આ 1/4 છે, બરાબર ને। ચાલો આપણે પાઈનો 1/4 ભાગ લઈએ અને તેમાં પાઈનો અન્ય 1/4 ભાગ ઉમેરવા જઈ રહ્યા છીએ। ચાલો આને 1 બનાવવા મને રંગ બદલવા દો, ગુલાબી। આ 1/4 ભાગ છે, આ ગુલાબી 1/4 પાઈ આ 1/4 ભાગ છે। તો જો મેં બંને 1/4 ભાગની પાઈ ખાધી હતી, અથવા તો હું 1/4 અને પછી અન્ય 1/4 ખાઉં છું, સારું, તો તમે ચિત્રમાં જોઈ શકો છો મેં હવે પાઈના 4 ટુકડામાંથી 2 ટુકડા ખાઈ લીધા। તેથી જો હું 1/4 ભાગ અને પછી બીજી હું 1/4 પાઈ ખાઉં તો મેં પાઈના 2/4 ભાગ ખાઈ લીધા હશે। અને આપણને સમકક્ષ અપૂર્ણાંકોના મોડ્યુલમાંથી ખબર છે કે તે એમ કહેવા બરાબર છે કે હું અડધી પાઈ ખાઈ ચૂક્યો છું। જો હું પાઈના 4 ટુકડામાંથી 2 ટુકડા ખાઈ લઉં તો મેં તેના અડધા ખાઈ લીધા ગણાય। અને જો તેને આપણે ગણિતિક રીતે જોઈએ તો અહીં શું થાય? સારું, છેદ અથવા તો નીચેની સંખ્યાઓ અપૂર્ણાંકની નીચેની સંખ્યાઓ સરખી રહે, કારણ કે અહીં આ ઉદાહરણમાં માત્ર કુલ ટુકડાઓની સંખ્યા છેદમાં છે। સારું, તો હું અંશનો સરવાળો કરું છું, જેનો કંઈક અર્થ થાય છે મારી પાસે 4 પાઈના ટુકડામાંનો એક ટુકડો છે, પછી બીજો એક ટુકડો આપેલ પાઈના 4 ટુકડામાંથી ખાઈ લીધો, તેથી મેં પાઈના 4 ટુકડામાંથી 2 ટુકડા ખાઈ લીધા ગણાય, જે અડધા બરાબર છે। ચાલો મને થોડા વધારે દાખલા ગણવા દો। 2/5 વત્તા 1/5 બરાબર શું થાય? સારું, અહીં આપણે આ જ પ્રમાણે કરીએ। આપણે પહેલા નક્કી કરીશું કે છેદની સંખ્યા સરખી છે કે નહીં। સારું, આપણે તે 1 સેકન્ડમાં જ શીખી લઈશું કે આપણે છેદ જુદા જુદા હોય ત્યારે શું કરીશું। જો છેદની સંખ્યા સરખી હોય તો જવાબના છેદ પણ તે જ રહેશે અને આપણે માત્ર અંશનો સરવાળો કરીશું। 2/5 વત્તા 1/5 જે માત્ર 2 વત્તા 1/5 થાય, જેના બરાબર 3/5 થાય। અને આ જ પ્રમાણે તેની બાદબાકી પણ કરી શકાય। જો મારી પાસે 3/7 ઓછા 2/7 હોય તો તેના બરાબર 1/7 થાય। મેં માત્ર 3માંથી 2 બાદ કર્યા અને 1 મેળવ્યો, અને મેં તેનો છેદ તો એનો એ જ રાખ્યો। અને તેનો કંઈક અર્થ થાય છે કે જો મારી પાસે પાઈના 7 ટુકડામાંથી 3 ટુકડા હોય અને મારે 7 પાઈના ટુકડાઓમાંથી 2 ટુકડા આપી દેવાના હોય, તો મારી પાસે પાઈના 7 ટુકડાઓમાંથી ફક્ત એક જ પાઈનો ટુકડો રહેશે। તો ચાલો હવે ગણીએ। જ્યારે આપણી પાસે એક સરખો છેદ હશે તો યાદ રાખો, છેદ એ માત્ર આપેલ અપૂર્ણાંકની નીચેની સંખ્યા જ છે। આપણી પાસે જ્યારે જુદા જુદા છેદ હશે ત્યારે શું થશે? સારું, આશા રાખું છું કે તે ખૂબ અઘરું હશે નહીં। ચાલો હું અહીં 1/4 વત્તા 1/2 લઉં। ચાલો મૂળ પાઈના ઉદાહરણ તરફ પાછા વળીએ। મને પાઈ દોરવા દો। તેથી અહીં આ પ્રથમ 1/4 કરું ને, ચાલો તેને રંગ કરીએ। આ તે પાઈનો 1/4 ભાગ છે અને હવે હું પાઈનો બીજો અડધો ભાગ ખાવા જઈ રહ્યો છું, તેથી હું અડધી પાઈ ખાવા જઈ રહ્યો છું। તો આ એક અડધી પાઈ, હું પાઈના એક આખા અડધા ટુકડાને ખાઈશ, તો તેના બરાબર શું થાય? સારું, આપણે તેને બીજી ઘણી બધી રીતે વિચારી શકીએ। સૌપ્રથમ આપણે 1/2 ફરીથી લખીશું। પાઈનો 1/2 ભાગ, જે ખરેખર 2/4 જેટલો છે, ખરું ને? અહીં 1/4 અને બીજો 1/4 છે, રાઈટ? તેથી 1/2 અને 2/4 સરખા થાય। અને આપણે સરખા અપૂર્ણાંકોવાળા મુદ્દા પરથી જાણીએ છીએ, તેથી આપણે જાણીએ છીએ કે 1/4 વત્તા 1/2 તે 1/4 વત્તા 2/4 એમ કહેવા બરાબર છે, ખરું ને? અહીં 1/2 ને મેં 2/4 ફેરવી દીધા છે અને જરૂરિયાત મુજબ આ અપૂર્ણાંકના અંશ અને છેદને 2 વડે ગુણીને ફેરવ્યા છે। અને તમે આ જ પ્રમાણે કોઈ પણ અપૂર્ણાંક સાથે કરી શકો। જ્યાં સુધી તમે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણો તો તમે તે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો। તો તેનો કંઈક અર્થ નીકળે છે, કારણ કે 1/2 ગુણ્યા 1 બરાબર 1/2 જ થાય, તે તમે જાણો છો। અને બીજી રીત પ્રમાણે 1/2 ગુણ્યા 2/2 લખી શકાય।
કારણ કે 2/2 બરાબર 1 થાય અને જેના બરાબર 2/4 થાય. મેં અહીં શા માટે 2 લીધા તેનું કારણ હું બંને સંખ્યાઓના છેદ સરખા કરવા માંગતો હતો. આશા રાખું છું કે તમને મૂંઝવી દીધા નથી. સારું, ચાલો આપણે આ દાખલાને પૂર્ણ કરીએ. તો આપણી પાસે 1/4 વત્તા 2/4 થાય. તેથી આપણે જાણીએ છીએ કે આપણે માત્ર અંશનો સરવાળો કરવાનો છે, જે 3 થાય, અને છેદ જે છે તે જ રાખવાનો છે, જે 3/4 થાય. અને જો આપણે ચિત્રમાં જોઈએ તો આ પૂર્ણ સત્ય છે. આપણે પાઈનો 3/4 ભાગ ખાઈ ગયા. ચાલો બીજો દાખલો ગણીએ. ચાલો 1/2 વત્તા 1/3 ગણીએ. સારું, ફરી એકવાર આપણે છેદ સરખા કરવાના છે, પણ તમે કોઈ એકને માત્ર ગુણવાથી તે મળશે નહીં. અહીં કોઈ એવી સંખ્યા નથી કે જેને 3 વડે ગુણવાથી 2 મળે, અથવા અહીં ઓછામાં ઓછી એક એવી પૂર્ણાંક સંખ્યા નથી કે જેને 3 વડે ગુણવાથી 2 મળે, અને ત્યાં કોઈ એવી સંખ્યા નથી કે જેને 2 વડે ગુણવાથી આપણને 3 મળે. તેથી આપણે બંનેને ગુણવા પડે કે જેથી તે સરખા થાય. તે આપણે જે ઈચ્છીએ છીએ તે બને, જેને આપણે સામાન્ય સમાન છેદ કહીએ છીએ. તે 2 અને 3નો નાનામાં નાનો સામાન્ય અવયવી છે. સારું, 2 અને 3નો લસાઅ શું છે? સારું, તો 2 અને 3નો નાનામાં નાનો અવયવી 6 છે. તો આપણે આ બંને અપૂર્ણાંકોને કોઈક સંખ્યાના છેદમાં 6 તરીકે લઈએ. તો 1/2 બરાબર 6ના અંશમાં કેટલા લેવાય? સારું, મેં પીઝાના 6 ટુકડામાંથી 3 ટુકડા ખાઈ લીધા છે, અડધા ટુકડા ખાઈ લીધા છે, તો 3 ટુકડા ખાઈ લીધા હશે, ખરું ને? તેનો અર્થ એ નીકળે છે કે 1 એ જેમ 2નો અડધો છે તેવી રીતના 3 એ 6નો અડધો ભાગ છે. આ જ પ્રમાણે જો હું પીઝાના 6 ટુકડામાંથી 1/3 ભાગના પીઝા ખાઈ લઉં તો તે 2/6 એમ કહેવા બરાબર છે. તો 1/2 વત્તા 1/3 એ 3/6 વત્તા 2/6 બરાબર થાય. નોંધ રાખો, મેં કોઈ ગાણપણ કર્યું નથી. મેં તે કર્યું કે મેં તે બંને અપૂર્ણાંકોને જુદા જુદા છેદથી લખ્યા. મેં જરૂરિયાત મુજબ પાઈના ટુકડા લીધા, અને જો તે બધી જ રીતે મદદગાર હશે તો હવે આપણે એ સમય બિંદુએ છીએ કે આના પછીનો દાખલો ખૂબ જ સરળ હશે. આપણે માત્ર અંશનો સરવાળો કર્યો, 3 વત્તા 2 બરાબર 5 થાય, અને છેદ તે જ રાખ્યો જે પ્રશ્નમાં હતો. 3/6 વત્તા 2/6 બરાબર 5/6 થાય. અને આ જ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ. 1/2 ઓછા 1/3. સારું, જે 3/6 ઓછા 2/6 બરાબર જ થાય, જેના બરાબર 1/6 થાય. ચાલો થોડા વધારે દાખલાઓ ગણીએ, અને આશા રાખું છું કે તમે તેમ કરવાનું ચાલુ કરી દીધું હશે. અને હંમેશા યાદ રાખો, તમે આ રજૂઆત, આ વિડીયો ફરીથી જોઈ શકો છો, અથવા તમે તેને ઊભી રાખી અને તમારી જાતે જ દાખલાઓ ગણો, કારણ કે હું વિચારું છું કે કોઈક વખતે હું વધારે ઝડપથી બોલું છું. મને અહીં એક દડો દોરવા દો. 1/10 ઓછા 1 બરાબર શું થાય? સારું, 1 એ કોઈ અપૂર્ણાંક જેવો લાગતો નથી, પણ તમે તેને અપૂર્ણાંક તરીકે પણ લખી શકો. તો આપણે 1ને કેવી રીતે લખીએ તો તેના છેદમાં 10 હોય, ખરું ને? તે 10/10 બરાબર થાય. તેથી 1/10 ઓછા 10/10 એ 1 ઓછા 10. યાદ રાખો, આપણે માત્ર અંશની બાદબાકી કરીએ છીએ, અને આપણે તેનો છેદ 10 રાખીએ છીએ, અને તે 9/10 બરાબર થાય, અને તે ઓછા 9/10 બરાબર થાય. એટલે કે 1/10 ઓછા 1 બરાબર ઓછા 9/10. ચાલો આપણે બીજો એક દાખલો ગણીએ. આપણે એક વધારે દાખલો ગણીએ. ચાલો આપણે ઓછા 1/9 ઓછા 1/4 દાખલો લઈએ. તો અહીં 9 અને 4નો લસાઅ 36 છે. તેથી તે બંનેના છેદ બરાબર 36 છે. તેથી ઓછા 1/9 બરાબર શું, જ્યાં આપણે છેદને 9માંથી 36માં ફેરવ્યા? તો આપણે 36 મેળવવા માટે 9ને 4 વડે ગુણ્યા, તેથી આપણે અંશને પણ 4 વડે ગુણવા પડે છે. અને આપણી પાસે ઋણ 1 છે, તેથી ઋણ 4 થશે. પછી ઓછા 1/4. સારું, 4માંથી 36 મેળવવા માટે આપણને આ અપૂર્ણાંકને 9 વડે ગુણવા પડે છે, અથવા આપણે છેદને 9 વડે ગુણવા પડશે. તેથી તમારે અંશને પણ 9 વડે ગુણવા પડશે. 1 ગુણ્યા 9 બરાબર 9 જ થાય. તેથી તે ઓછા 4 ઓછા 9/36 છે, જેના બરાબર ઋણ 13/36 થાય. હું વિચારું છું કે આ બધા માટે મારી પાસે અત્યારે સમય છે, અને સંભવિત રીતે થોડા વધારે મોડ્યુલ ઉમેરીશ. મજામાં રહો.